લે રોગ બટેટા નાખો ને ગવાર નાખો ને મને બટેટા ભાવે મને નૈકરા ગવારનું ના ભાવે એટલે બટેટા ને શાક નાખો એવરીવન ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ કેમ છો તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં છો તો હું પણ એકદમ મજામાં છું અને માખીઓ છે ને એકદમ મારે બહુ લોહી પીવે છે મજામાં જ છું બાકી છે 9:30 અને ઘડિયા થોડી આગળ છે તો આમાં ગયા છે 9:45 તો મેં નાસ્તો કરી લીધો હતો ને પછી બસ ઘડીક વાર અહીંયા જો ટીવી જોતી હતી આનું ઘડીક વાર ટીવી જોતી હતી તો ગઈશ આ ટીવી છે ને એ પણ દુબઈની છે એની ઉપર છે એ દુબઈનું છે એટલે અમારા ઘરમાં ઓલમોસ્ટ બધી વસ્તુ દુબઈની છે એટલે હું ક્યારેક એવો વ્લોગ પણ બનાવીશ કે એમાં બધી વસ્તુમાં મામા લઈ આવ્યા ને એ બધી હું તમને બતાવીશ દુબઈની જો ગાઈઝ આ શાસ્ત્રી છે ને આ શાસ્ત્રી એને હમણાં હું કીધું કે રોજ સવારે દહીંનું સેવન કરવાથી એકદમ પોઝિટિવ વિચારો આવે એટલે ગાઈઝ તમે દહીં ખાજો સવારે નાસ્તામાં હું પણ સવારે દહીં રોટલી જ ખાઉં એટલે તો સાદું સિમ્પલ જ ખાવાનું એકદમ પોઝિટિવ મળે બહુ મસાલાવાળું નહીં ખાવાનું સવારે જોતા રહ્યો જો આમાં ખબર પડી જાય ટીવી જોતી હતી તો ગાઈઝ મારી ચેનલ હજુ સુધીમાં કોઈ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ જઈને પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આવજો બેલ આઇકન છે બાજુમાં એ પર દબાવી દેજો ને આવો નવો પ્રેમ અને સપોર્ટ દેતા રહેજો ચાલો તો આપણે થોડી વારમાં પાછા મળશું હેલો એવરીવન તો જો અત્યારે વાગ્યા છે 5 મારે બપોરે વ્લોગ શૂટ કરવો હતો પણ એમાં એવું હતું કે કબાટ સાફ કરતી હતી તો પછી મને એમ થયું કે ચાલ ને હવે ધીમે ધીમે આખો રૂમ સાફ કરી નાખું પછી રૂમ આખો સાફ કરી નાખ્યો ને પછી રામનો ફોન આવ્યો તો પછી રામારે ઘડીક વાર વાત કરી તો મારા 5 વાગી ગયા છે અત્યારે પછી થોડીક વાર નાસ્તો કર્યો અને ફ્રી ટાઈમમાં નેલ પોલિશ કરી આવી બધી તો બસ હવે ફ્રી છું બેઠી છું અહીંયા વિચારું છું કે ઘડીક વાર ખેતરમાં જઈ આવે ખેતરમાં આટો મારી આવીએ આપણે મારા સાથે જ રહેજો મારા બ્લોગમાં બન્યા રહેજો ત્યાં સુધી બાય બાય ખેતરમાં આવીને ફૂઈ ખેતરમાંથી ઘરે ગયા તો હું ખેતરમાં જાઉં છું ત્યારે એ આવતા રહ્યા ટાણ ને મામા જોઈએ પાણી વાળતા હતા કેમાં ખરમાં મોટું મોટું થઈ ગયું શું બતાવું બધાને ત્યારે ખેતરમાં ગઈ હતી ખેતરમાંથી ડાયરેક્ટ જો અહીંયા આવી ને ફૂઈ એ માથું મારમાં કેવા મસ્ત મસ્ત એકદમ ગવાર ને ભીંડા ઉગી ગયા છે વચ્ચે કેમ આ ટમેટીનો છોડવો એવું લાગે છે નહીં આ ટમેટીનો વચ્ચે છોડવો હા હા જો આવી ગયા ફૂયામાં આઈ તમ કરે પછી અહીંયા એક ટમેટીનો છોડવો છે પછી અહીંયા પોપિયો નાનો ઉગો ને ધાણાની પ્રોસેસ તો ગાઈઝ ચાલુ છે ઉગશે એટલે હું તમને બધાને બતાવીશ ને આમાં ગલકાન તુરિયા એમાં હજી નતા આવ્યા ક્યાં અહીંયા હે નહીં હવે આમાં આવશે
કરી જો આજે આમ નાના ભાઈ ગોટકાન પૂરી બકાલું કઈ બહુ જ વેલા રાખે 2-3 વર્ષ થઈને વરસાદ નહીં લગભગ દુનિયાને વાવે હા પાણીને રાખે ઝાડવા મારતી નહીં લે લે ચલો ગાઈસ આપણે આજે દેશું શાક નાખવા જાય તમારે જલતા પછી બંધ ના કરે હા હા ના કરે ન બોલાય પડી ઉસી નાખે જા મજા રાખે મારી મારી નીચે પડી ની જરાક હું ઊંચી નાખવા છો મારું મોઢું દેખાય હા દેખાય હું નાખવા છો ઉસર નાખ દે ન બોલ અને તો મોઢામાં જ નહીં દેખાય નાખ દે ગમાડમાં અહીંયા રાખવાનું જામ ખાવાનું એટલું નાખવાનું આ મારાથી બીજું હવે આપણે જઈએ રસોઈ કરવા અમારે તો બીજું કંઈ કામ જ કામ કરે રસોઈ પછી સુઈ જવાનું તો ચાલો આજ શું કરવાનું છે નવીનમાં મેનુ કહેશે મારી ફૂઈ કામ કરવાનું છે દૂધ પાકની પૂરી બનાવી દૂધ પાક ને પૂર્યું વાહ દૂધ પાક પૂરી હાલો હાલો જલ્દી હવે ગવાર બટેટાનું શાક બનાવે દૂધ પાકની પૂરી બનાવે ગવાર બટેટાનું શાક પાસે પછી થાય તું કરવા જાય છે પાસે વનર બી આમ લે બહુ રહે પછી હમણાં પવન વળી જશે મસ્ત મસ્ત માંડ માંડ બચી હમણાં તો કે હું એક માથું માર્યું તો કામ થાત મારું ન બોલાવેલો વજાણું લાગે ને એટલે ઈ કોઈ વધારે તો તમને લાગે ખુલ્લી હોય તો કામ થાય તો બાંધેલી હતી ખુલ્લી તો નહીં ને ખુલ્લી તો રેવાય ન દે ને કરતા કામ પલાવ પર ખુલ્લું રહે કંઈક ને કંઈક ભાંગફળ કરી નાખે મોકલી હા તો ગઈસ હું સાસુઓ બે જો ગવાર સુધારીએ છે ત્યારે કેમ કે અત્યારે કરવાનું છે ગવાર બટેટાનું શાક કાલે અમે કર્યા હતા ઢોકળા બહુ મસ્ત થયા હતા રાજુ થેન્ક યુ સો મચ રાજુની રેસીપી હતી કેમ કે મેં તો ક્યારે કર્યા નહોતા આવા રેડીમેડ અમે ધોલા કરીએ કેવા કે ઓલું હાથ ઓલીને કરે ને એવા કરીએ અમે ઢોકળા આવા નહોતા કર્યા રેડીમેડ પહેલી વાર કર્યા થયા હતા બહુ મસ્ત એકદમ બહારથી લઈએ ને એવું જ થયા હતા ટ્રાય કર્યા જેવા હતા હું તમને રેસીપી દેત પણ મેં પહેલી વાર જ કરી દીધી એટલે પછી જો ગાઈસ કરી લીધા 4 હાથ થઈ ગયા હતા એટલે વહેલું થઈ ગયું કા 4 હાથ થઈ ગયા એટલે વહેલું થઈ ગયું હવે બટેટા નાખવા બે હાલી બટેટા નાખો ને ગવાર નાખો મને બટેટા મને નૈકરા ગવારનું ના ભાવે. એક કિલો બટેટા ને શાક ના કરે 1 કિલો દૂધ ચોખા બન
કેમાં હા આગળ સુધારતા આલિયો બાળકો ખાઓ આ એક પિંગરું છે જો એક આખું બ્લેક છે એક આવું તો ગાઈસ મસ્ત દૂધ પાક થઈ ગયો છે અને આપણે હવે નાખશું કાજુ બદામ વાહ હવે બધો વાટકામ નાખી દો ફાઇનલી ગાઈસ મારી ફૂઈએ દૂધ પાક બનાવી લીધો છે મસ્તનો હવે આપણે કરશું પૂરી તો ચાલો જો ગાઈસ પૂરી તરે પાક છે ઓલામાં શાક છે તો હાલો જમવા તમે બધા પણ તો ગાઈસ આ વિડીયો હું અહીંયા જ પૂરો કરીશ આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય સી યુ ટેક કેર જય માતાજી